નમસ્કાર. શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વ્યાકરણ અને એમાં છંદ. મિત્રો, રસપ્રદ છંદની મારે તમારી સામે વાતચીત કરવાની છે, જે દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ છંદ છે. અને એ છંદ આપણે જે શીખવાને માટે અહીંયા આતુર બની રહ્યા છે એનું નામ છે મનહર છંદ. આ છંદ મનને હરી લે તેવો છે, મનહર છંદ. તો મિત્રો, આપણે મનહર છંદ વિશેની સવિશેષ માહિતી મેળવીશું. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ મિત્રો આપ સૌ સબસ્ક્રાઇબ કરી શકો છો. આપને આ ચેનલ યોગ્ય લાગે તો આપના મિત્રો સુધી તમે શેર કરી શકો છો. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મનહર છંદમાં. તો દોસ્તો, મનહર છંદને ઓળખવાને માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું. મનહર છંદ કેતો ઓળખી શકાય એની પૂર્વ ભૂમિકા ભજવતા પહેલા મારે થોડી તમારી સામે વાતચીત કરવી છે કે મનહર છંદ એ મોટે ભાગે સાહિત્યકારોનો બહુ જ આ પ્રિય છંદ છે. અને એમાં દલપત રામે તો મનહર છંદને ખૂબ જ લાડ લડાવેલા છે. એટલે કે એનો અર્થ એવો થયો કે કવિ દલપત રામે મનહર છંદનો ખૂબ જ ભાર મૂકેલો છે. મનહર છંદ વિશે તેમને ખૂબ જ વિશેષ એમનું પ્રદાન છે. આપ સૌ જાણો છો કે દલપતરામના ઘણા મોટા ભાગના કાવ્યો જે છે, મોટા ભાગના કાવ્યોમાં મનહર છંદ તેમનો ઉલ્લેખ કર્યો છે. આ છંદ જે છે એ મિત્રો સંખ્યામેળ છંદ છે. તો આવો શું આપણે મનહર છંદ વિશેની રસપ્રદ માહિતી મેળવી. મનહર છંદને કેવી ઓળખી શકાશે, મનહર છંદ ઓળખવા માટે કયા કયા લક્ષણો છે, એ બાબતનું ધ્યાન આપણે રાખીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ મનહર છંદ. મનને હરી લે તેવું આ છંદ, મનહર છંદ. આ તમે મનહર શબ્દને તમે પકડો તો સમાસની રીતે તમે જુઓ તો મનહર જે છે એ ઉપપદ સમાસ બને, મનને હરનાર. તો આ મનને હરનાર જે સમાસ જે છે, આપણા મનને હરી લે છે એવા સમાસને ઓળખવાને માટે આપણા વ્યાકરણ શાસ્ત્રીઓએ કયા કયા લક્ષણો પીરસેલા છે, કઈ કઈ બાબતો ઉપર તેમને ધ્યાન દોરવાની વાત કરી છે, એની આપણે માહિતી મેળવીશું. તો જોઈએ મનહર છંદ વિશે. પહેલું લક્ષણ એ છે મિત્રો, આ જે છંદ જે છે એ સંખ્યામેળ છંદ છે. આ તમે ધ્યાનમાં રાખો, મનહર છંદ સંખ્યામેળ છંદ છે. આ સિવાયના બાકીના છંદ એવા છે કે કોઈ ગણમેળ છંદ છે, તો કોઈ માત્રામેળ છંદ છે. તો અહીંયા જે આપણે છંદની વાત કરવાના છીએ એ છંદ મનહર છંદ છે, સંખ્યામેળ છંદ. પહેલું લક્ષણ એ છે કે બે ચરણના કુલ 31 અક્ષર હોય છે. બે ચરણના કુલ 31 અક્ષર હોય છે. અહીંયા ચરણ એટલે પંક્તિ એવો અર્થ તમારે લેવાનો છે. બે પંક્તિ તમને આપેલી હોય, આ બંને પંક્તિના કુલ અક્ષર 31 અક્ષર હોય છે. યતિની વાત કરીએ તો યતિ 8મા અક્ષરે આવે, 16મા અક્ષરે આવે અને 24મા અક્ષરે તેનો યતિ આવતો હોય છે. યતિ એટલે જ્યારે કાવ્ય ગાન કરવાનું હોય છે ત્યારે વચમાં લીધેલો થોડોક વિરામ એની યતિ કહેવામાં આવે. યતિ એટલે થોડોક લેવામાં આવતો વિરામ. આમ જોઈએ તો યતિ જ્યારે કાવ્ય પાઠ કરતા હોય, કાવ્યને જ્યારે ગાવામાં આવતું હોય ત્યારે તે અટકવાનું કામ યતિ કરે છે. યતિ 8મા, 16મા અને 24મા અક્ષર તેનું યતિ આવે. પ્રથમ પંક્તિમાં અક્ષર તેનો ગુરુ હોય છે અને બીજું એનું જે લક્ષણ જે છે એ છે 31મો અક્ષર તેનો ગુરુ હોય છે. અહીંયા તમે જો પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ હોય છે. પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ હોય છે અને 31મો અક્ષર પણ કેવો હોય છે? ગુરુ હોય છે. આ મનહર છંદને ઓળખવા માટેના લક્ષણો છે. બે ચરણના કુલ 31 અક્ષર હોય છે. યતિ 8મા, 16મા અને 24મા અક્ષરે આવે છે. પ્રથમ પંક્તિ જે આપેલી હોય છે એમાં 5મો અક્ષર ગુરુ હોય છે. અનુષ્ટુપ છંદમાં તમે જુઓ, અનુષ્ટુપ છંદમાં 5મો અક્ષર લઘુ હોય છે, જ્યારે અહીંયા મનહર છંદમાં 5મો અક્ષર ગુરુ છે અને 31મો અક્ષર એટલે કે છેલ્લો અક્ષર પણ ગુરુ હોય છે. આ તમામે તમામ લક્ષણો મનહર છંદને ઓળખવા માટેના છે. આ લક્ષણોને ધ્યાનમાં રાખી અને મનહર છંદની આપણે કેટલી પંક્તિઓ લઈએ તો આપણને ખ્યાલ પડે. એમાં પહેલી પંક્તિ આપેલી છે, ઊંટ કહે આ સભામાં
વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. દલપતરામનું આ કાવ્ય છે અને કાવ્યથી તો આપ સૌ પરિચિત છો. કાવ્ય નામ છે ઊંટ કહે. આપ સૌ જાણો છો કે ઊંટે બધાના દોષ કાઢ્યા. બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, ભેંસના શિંગડા વાંકા, આ બધાના દોષ કાઢ્યા. પણ પોતાના દોષ જોતું નથી. ત્યારે શિયાળ છેલ્લે કહે છે, સાંભળી શિયાળ બોલું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકો આપના 18 છે. એટલે શિયાળ એમ કહ્યું, ભાઈ ઉભો રે, તું બધાના દોષ જુએ છે તો એક કામ કર, તું તારા તો દોષ જો. તારા શરીરની રચના કુદરતે એવી બનાવેલી છે કે તારે તમામે તમામ અંગ વાંકા છે. આ એક મોરલ વાળું કાવ્ય છે. એટલે બીજાના અવગુણ જોતા પહેલા આપણે આપણા અવગુણ જોવા જોઈએ, એવું માર્મિક કાવ્ય છે. અને દલપતરામના મોટાભાગના કાવ્યો જે છે, રાજકીય કાવ્ય હોય, સામાજિક કાવ્ય હોય, એ મોટે ભાગે સમાજને ઉદ્દેશીને એમાંથી કહીને કે બોધપાઠ મળે એને ઉદ્દેશીને આને કાવ્યની રચના કરેલી છે. એવું આ સરસ મજાનું કાવ્ય છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. દલપતરામની પંક્તિ છે તો આપણે તેનું થોડું વિશ્લેષણ કરીશું કે આ પંક્તિ કઈ રીતે મનહર છંદ બને છે. તો આ પહેલું ચરણ છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. આ બીજું ચરણ છે. તો પહેલા ચરણમાં આપણે તેની માત્રા અહીંયા જોવાની નહીં આવે, કારણ કે આ જે છંદ જે છે એ તમારે સંખ્યામેળ છંદ છે. એટલે તમે જો એક સાથે અક્ષરોને તમે ગણો તો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. બરાબર, આ 31 અક્ષર થયા. હવે આપણે કઈ રીતે ગણવાના છે? મેં તો સળંગ ગણી નાખ્યા, એ પણ બરાબર છે. પણ આપણે તેને યતિના આધારે જોઈએ તો આ રીતે જોઈએ કે યતિ 8મા અક્ષરે આવે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 આ યતિ છે. પછી 16મા અક્ષરે 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 આ જે છે એ તેનું પ્રથમ ચરણ થયું, એટલે કે તેની પ્રથમ પંક્તિ થઈ. તો અહીંયા તમે જુઓ, આ પ્રથમ પંક્તિના અક્ષર છે 16 છે. બીજી પંક્તિ આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 અને આ બીજી જે પંક્તિ જે આપેલી છે આ બીજી પંક્તિના અક્ષરો છે 15. તો નિયમ એવું છે કે બંને ચરણના કુલ 31 અક્ષર આવે. તો આપ જોઈ શકો છો કે પ્રથમ ચરણ જે છે એના 16 અક્ષર છે, બીજું ચરણ જે છે તેના 15 અક્ષર છે. આ બંનેનો આપણે સરવાળો કરીશું તો બરાબર આપણને કુલ મળે છે 31 અક્ષર. એટલે મનહર છંદ એટલે 31 અક્ષર જોવા માટે મળે. 31 અક્ષર હોય એટલે મનહર છંદ બનતો હોય છે. પ્રથમ પંક્તિમાં 16, બીજી પંક્તિમાં 15. હા, એવું બની શકે કે 16 ના બદલે 17 હોય, ત્યાં આગળ 14 બની જતા હોય, પણ સરવાળો 31 હોય. 31 ના બદલે 32 ના બને એટલી છૂટ લેતા નથી. છૂટ ક્યાં લે કે 5મો અક્ષર લઘુ છે, 5મો અક્ષર ગુરુ છે, તો બની શકે કે કવિએ ત્યાં આગળ છૂટ લઈને લઘુ કર્યું હોય, બની શકે. પણ 31 ના બદલે 32 અક્ષર થતા હોય, 32 ના બદલે 33 થતા હોય, 31 ના બદલે 30 અક્ષર થતા હોય, એવું નથી હોતું. અહીંયા છૂટછાટ લીધેલી હોય તો અહીંયા જોઈએ આ પહેલું લક્ષણ પતી ગયું. 2 ચરણના કુલ 31 અક્ષર હોય છે. યતિની પણ આપણે વાત કરી દીધી. યતિ 8મા, 16મા અને 24મા અક્ષર યતિ આવે છે. હવે આ પ્રથમ પંક્તિ જે છે, પ્રથમ પંક્તિ એમાં 5મો અક્ષર ગુરુ છે. તો આપણે જોઈએ 1, 2, 3, 4 અને 5 આ 5મો અક્ષર છે. તો 5મો અક્ષર ગુરુ છે, 5મો અક્ષર ગુરુ છે. બીજું લક્ષણ એ છે કે 31મો અક્ષર પણ ગુરુ હોય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ 31મો અક્ષર પણ કેવો છે? ગુરુ છે. પ્રથમ પંક્તિમાં તમામે તમામ જે નિયમો આપેલા છે એનું સંપૂર્ણપણે પાલન થાય છે. અહીંયા કવિએ કોઈ પણ પ્રકારની છૂટ લીધેલી નથી અને આખું કાવ્ય મનહર છંદમાં છે. ઊંટ કયા સભામાં વાંકા વાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર. આખું જે કાવ્ય જે છે એ આખું જ કાવ્ય મનહર છંદમાં છે. હવે બીજી પંક્તિ આપણે લઈએ અને બીજી પંક્તિ છે નાગર વેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. આ તમે અલંકારમાં જુઓ તો અલંકારમાં આ ઉપમા અલંકાર છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. અને છંદમાં તમે જુઓ તો છંદ આપણો બને છે મનહર છંદ બને છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો અંબોડો ને વાંકા એના વેણ છે. વેણ એટલે તેના વચન, વેણ એટલે તેનું બોલવું, વેણ એટલે કટાક્ષયુક્ત વાક્ય બોલવું, કટાક્ષયુક્ત શબ્દો બોલવા, એ વેણ છે. તો જોઈએ આપણે અક્ષરમાં 1, 2, 3, 4 ને 5. પાંચમો અક્ષર 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો પ્રથમ પંક્તિના 16 અક્ષર છે. બીજી વસ્તુ મિત્રો મને યાદ આવી એ પણ તમને કહી દઉં કે આ મનહરચંદ પરીક્ષામાં પૂછાય તો માત્ર તમને આટલી એક પંક્તિ આપવામાં ના આવે, એટલે કે પ્રથમ ચરણ તમને આપવામાં ના આવે. મનહરચંદમાં 2 પંક્તિ આપી જરૂર છે. કેમ? કારણ કે તેનું લક્ષણ એ જ છે કે તેમાં 31 અક્ષર હોય. આ અનુસૂપ છંદમાં બની શકે કે તેમાં આપણને અડધી પંક્તિ આપે, પણ મનહરછંદ એવું હોતું નથી. મનહરછંદમાં બંને પંક્તિ આપે તો અને તો જ મનહરછંદ બને, નહીં તો ત્યાં આગળ બની શકે નહીં. અનુસૂપ છંદમાં 1 ચરણ આપી શકે, 2 ચરણ ન પણ આપે તો પણ અનુસૂપ છંદ ત્યાં આગળ બનતો હોય છે. મનહરછંદ એવું હોતું નથી. એ બાબતને તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આ પ્રથમ પંક્તિમાં 16 અક્ષર છે. 16. પાંચમો અક્ષર તમે જુઓ 1, 2, 3, 4 ને 5. પાંચમો અક્ષર ગુરુ છે. હવે આ બીજું ચરણ છે. બીજા ચરણ આપણે અક્ષરો ગણીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ 13. અહીંયા તેના અક્ષર બને ત્યાં આગળ 13 બને છે. હવે અહીંયા તમે લો તો 16 + 13 તો બરાબર બનશે 29 અક્ષર ત્યાં આગળ બને છે. વાંકો એનો અંબોડો ને વાંકા એના બોલ છે. હવે આ પંક્તિની અંદર ક્યાંક કંઈક ખૂટતું હોય એવું આપણને લાગે છે. તો એ 2 શબ્દો જે છે એ આખા દૂર થઈ ગયેલા છે. તો એ બંને શબ્દોને આપણે એડ કરીએ એ પંક્તિની અંદર ત્યાં આગળ આવે છે. આપણે એ શબ્દોની ત્યાં આગળ વાત કરીએ. આ જે પ્રથમ પંક્તિ જે છે, પ્રથમ પંક્તિના અક્ષરો જે છે એ પ્રથમ પંક્તિના અક્ષરો આપણને જોવા માટે મળી રહ્યા છે. એ 16 અક્ષર છે. 1, 2, 3, 4 ને 5. પ્રથમ પંક્તિનો 5મો અક્ષર ગુરુ છે. વાંકો એનો અંબોડો, અહીં એનો શબ્દ આવે. વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. તો અહીંયા પ્રથમ પંક્તિના 16 અક્ષર છે. પછી અહીંયા તમે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. ક્યારેક આવું બને, કોઈ માનો કે આપણે પરીક્ષામાં આ પંક્તિ પૂછાય છે, 2 અક્ષર કે 1 અક્ષર કે આડોડ થઈ ગયેલો છે, તો અહીંયા એની માત્રા બંધબેસતી નથી આવતી. માત્ર ન કહેવાય તેને, આપણે સંખ્યા મેળ શબ્દ છે એટલે સંખ્યા બંધબેસતી આવતી નથી. તો આવું બની શકે. અહીંયા એનો શબ્દ રહી ગયેલો છે. વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. હવે તમે જુઓ કે પ્રથમ પંક્તિના 16 અક્ષર, બીજી પંક્તિના 15 અક્ષર, તો બરાબર 31 અક્ષર ત્યાં આગળ થાય છે. શુદ્ધ પંક્તિ આ રીતે છે. અહીંયા માત્રા મેળ છંદમાં તમે જુઓ તો આખી વસ્તુ અલગ છે, કારણ કે તેમાં ગુરુની 2 માત્રા લેવાની છે અને લઘુની 1 માત્રા લેવાની છે. આ સંખ્યા મેળ છંદ છે. તો અહીંયા 31 અક્ષર જ થવા જોઈએ. 31 ના બદલે 30 અક્ષર થવું ના બને. માત્રા મેળમાં છૂટછાટ કવી લીધેલી હોય તો 31 ના બદલે 30 કે 37 ના બદલે 36, 35 એ માત્રા બને, પણ અહીંયા છૂટ લીધા હોતા નથી. આ પંક્તિમાં 2 જે શબ્દો જે છે, અક્ષર જે છે એનો, એ શબ્દની છૂટ લેવામાં આવી હતી. છૂટ એટલે કે એ શબ્દ આગળ લખાયો હતો નહીં. હવે વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. તો 16 + 15 તો બરાબર બને છે 31 અક્ષર ત્યાં આગળ થાય છે. તો આ પંક્તિને આપણે પૂર્ણ કરીએ. હવે ત્યાર પછીની પંક્તિ લઈએ. કહે દલપત રામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. આ પંક્તિ અશુદ્ધ છે. અશુદ્ધ એટલે કઈ રીતે અશુદ્ધ છે? 31 અક્ષર તો થાય છે, પણ આપ જાણો છો કે 5મો અક્ષર ગુરુ હોવો જોઈએ અને છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ. આ 2 નિયમોનું ત્યાં આગળ ખંડન થાય છે, પણ અક્ષર તો 31 જ છે. તમે જુઓ, કહે દલપત રામ રાજ અધિરાજ સુણો, આ પ્રથમ ચરણ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. આ પ્રથમ પંક્તિના 16 અક્ષર છે. બીજી પંક્તિ લઈએ
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. તો આમાં તમે લો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. આના પણ 15 થઈ ગયા. 16 + 15 તો બરાબર 31 અક્ષર થયા. તો આ નિયમનું પાલન થયું છે. હવે કઈ જગ્યાએ કવિએ છૂટ લીધેલી છે? તો પાંચમો અક્ષર તમે જુઓ 1 2 3 4 ને 5. પાંચમો અક્ષર લઘુ છે. એક અહીંયા છૂટ લીધેલી છે. નિયમ પ્રમાણે પાંચમો અક્ષર પ્રથમ પંક્તિમાં પાંચમો અક્ષર ગુરુ હોવો જોઈએ. તો અહીંયા છૂટ લીધેલી છે. બીજી ક્યાં છૂટ લીધેલી છે? 31મો અક્ષર ગુરુ હોવો જોઈએ. તો અહીંયા પણ 31મો અક્ષર લઘુ છે. આ બંને જગ્યાએ છૂટ લીધેલી છે. છતાંય આ પંક્તિ મનહર છંદમાં બને છે. જ્યારે ખંડેરાવ ગાયકવાડ ત્રીજા હતા ત્યારે ગુજરાતી ભાષાનું જે મૂલ્ય નીચે ઉતરતું ગયું હતું, તો ગુજરાતી ભાષાને યોગ્ય માન મળે ત્યારે દલપતરામ એ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં ગયા અને ખંડેરાવ ગાયકવાડે પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે પ્રત્યુત્તરમાં આ દલપતરામ આ જવાબ બોલે છે. શું કહે છે? કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. બહુ અદભુત પંક્તિ છે. ગુજરાતી ભાષાનું મહત્વ જળવાઈ રહે, ગુજરાતી ભાષા જે છે એનું મહત્વનું પ્રદાન જળવાઈ રહે એના માટેનું આ પંક્તિ છે. અને આ પંક્તિ દલપતરામેની પંક્તિ છે. દલપતરામે ખંડેરાવ જે ગાયકવાડ જે છે એ ખંડેરાવ ગાયકવાડને તમે કોણ છો એના પ્રત્યુત્તરમાં પંક્તિ તમને સંભળાવી હતી. પણ આ પંક્તિ અશુદ્ધ છે, છતાંય પંક્તિ મનહર છંદમાં છે. માત્ર ને માત્ર અહીંયા છૂટી લીધેલી છે, અહીંયા છૂટી લીધેલી છે. છેલ્લો અક્ષર 31મો ગુરુ હોવો જોઈએ, એના બદલે ત્યાં આગળ લઘુ છે. પણ 31 અક્ષર બને છે માટે આપેલી પંક્તિ મનહર છંદમાં છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. અહીંયા પણ તમે જુઓ તો 1 2 3 4 5 પાંચમો અક્ષર ગુરુ છે. 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 16 અક્ષર વત્તા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. આના 15 એટલે 16માં તમે 15 ઉમેરો તો 16 ને 15 આપણા થયા 31 અક્ષર. છેલ્લો અક્ષર ગુરુ છે, અહીંયા પાંચમો અક્ષર પણ ગુરુ છે. આ પંક્તિમાં કવિએ બધા જ નિયમોનું પાલન કર્યું છે. આ પંક્તિ મનહર છંદમાં છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો પંક્તિ જે છે એ આપણને જોવા માટે મળશે. પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે સી કારીગરી, સાંભેલું બજાવે તો જાણું કે તું સાણો છે. આ પણ દલપતરામનું આ કાવ્ય છે. શરણેવાળો એ કાવ્યનું નામ છે. પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે સી કારીગરી. તો અહીં અક્ષરને આપણે ગણીશું. પ્રથમ ચરણ અને આ બીજું ચરણ છે. તો 1 2 3 4 ને 5. જો પાંચમો અક્ષર ગુરુ છે. 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અક્ષર છે. બીજી પંક્તિમાં લઈએ 1 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 ને 15. 16 ને 15 31 અક્ષર થઈ ગયા અને છેલ્લો અક્ષર ગુરુ છે. અહીંયા પણ બધા જ નિયમોનું પાલન થાય છે. મનહર છંદ છે. પાંચમો અક્ષર ગુરુ, છેલ્લો અક્ષર ગુરુ. 16માં 15 ઉમેરો, 16 ને 15 31 અક્ષર ત્યાં આગળ બને છે. સંખ્યા મેળ છંદ છે. આ છંદ જે છે મનહર છંદ. કહે ડોસી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતેરી. આ પણ દલપતરામનું કાવ્ય છે. કેડેથી નમેલી ડોસી એવું કાવ્યનું નામ છે. આ પણ દલપતરામનું કાવ્ય છે. એમાં પણ તમે જુઓ પાંચમો અક્ષર 1 2 3 4 5 6. 1 2 3 4 ને પાંચમો અક્ષર ગુરુ અને છેલ્લો અક્ષર પણ ગુરુ એ જોવા માટે મળે છે. 31મો અક્ષર પણ ગુરુ છે. અને 16 + 15 તો બરાબર 31 અક્ષર એટલે કે મનહર છંદ ત્યાં બને છે. તો 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. આ પ્રથમ પંક્તિના 16 અક્ષર થયા. બીજી પંક્તિ તમે લ્યો. જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 16 ને 15 કેટલા થાય? 31 અક્ષર થઈ ગયા. કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો, મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલાવ્યો. આ પણ પંક્તિ મનહર છંદમાં છે. હું પાંચમો અક્ષર લઈએ 1 2 3 4 ને 5. જો રની પર અનુસ્વાર છે, રની પર અનુસ્વાર છે તેનો તીવ્ર ઉચ્ચાર આવે છે.
તીવ્ર ઉચ્ચાર આવતો હોવાને કારણે આ પંક્તિ ગુરુ બને. કરંડિયામાં એનો નિયમ છે કે લઘુ અક્ષર પર અનુસ્વાર હોય અને તેનો તીવ્ર ઉચ્ચાર આવતો હોય તો લઘુના બદલે ગુરુ અક્ષર તેને ગણવો. એટલે પાંચમો અક્ષર ગુરુ છે, છેલ્લો અક્ષર પણ આગળ ગુરુ છે અને અક્ષર સંખ્યા આપણે ગણતરી કરીએ તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. પ્રથમ પંક્તિના 16 અક્ષર થયા. હવે આ પંક્તિ આપણે લઈએ. મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલાવ્યો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. 16 વત્તા 15 બરાબર 31 અક્ષર થયા. આ પણ પંક્તિમાં કવિએ કોઈ પણ જાતની છૂટ લીધેલી નથી. પાંચમો અક્ષર ગુરુ છે અને છેલ્લો અક્ષર પણ ગુરુ છે, તો પણ આ છંદ જે છે એ મનહર છંદ આપણો ત્યાં આગળ બને છે. બધા જ નિયમનું ત્યાં આગળ પાલન થાય છે. બંને પંક્તિઓના કુલ 31 અક્ષર, પાંચમો અક્ષર ગુરુ અને છેલ્લો અક્ષર પણ ગુરુ હોય. આ પંક્તિ લઈએ. ગુસ્સો શું કરે છે ગેલી, ગરમ માથે તપેલી, મૂકી પાણી ઉકાળવા, કોલસો બચાવ્યા. તો જોઈએ અક્ષરોમાં 1, 2, 3, 4 અને 5. પાંચમો અક્ષર ગુરુ છે, છેલ્લો અક્ષર પણ ગુરુ છે. મનહર છંદની પ્રથમ પંક્તિમાં પાંચમો અક્ષર ગુરુ હોવો જોઈએ, તો ગુરુ છે. છેલ્લો અક્ષર ગુરુ છે એ પણ છે. હવે અક્ષર ગણીએ કેટલા બને છે. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો પ્રથમ ચરણ જે છે એમાં કુલ 16 અક્ષર થયા. બીજું ચરણ આપણે લઈએ 16. અહીંના 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો બંને પંક્તિમાં આપણે લખીશું તો 16 અને વત્તા 15 બરાબર 31 અક્ષર થયા. આ પણ શુદ્ધ પંક્તિ છે. કવિએ પંક્તિમાં કોઈ જગ્યાએ છૂટ લીધેલી નથી. મનહર છંદ છે. અંતિમ પંક્તિ છે. તું સરવર હું મીન, તું ચાતક હું મેહુલો, તું જ મલારે લઈને મનડું મારું મોરલો. તો અહીંયા તમે જુઓ પાંચમો અક્ષર 1, 2, 3, 4 ને 5. પાંચમો અક્ષર અહીંયા લઘુ છે, છેલ્લો અક્ષર ગુરુ છે. તો આપણા નિયમને ફરી યાદ કરીશું. પાંચમો અક્ષર લઘુ હોવો જોઈએ એવું નહીં, એ અનુષ્ટુપ છંદમાં છે. પણ પાંચમો અક્ષર કેવો હોવો જોઈએ? મનહર છંદમાં પાંચમો અક્ષર ગુરુ હોવો જોઈએ. અહીંયા તમે જુઓ પાંચમો અક્ષર લઘુ છે. મિત્રો અહીંયા કવિએ છૂટ લીધેલી છે. બીજો નિયમ આપણે એવો હતો કે 31મો અક્ષર ગુરુ હોવો જોઈએ. અહીંયા 31મો અક્ષર ગુરુ છે. હવે જોઈએ અક્ષરના આપણે ગણતરી કરીએ. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો પ્રથમ પંક્તિમાં 16 અક્ષર થયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. બીજી પંક્તિમાં 15 અક્ષર થયા. આના 16 અક્ષર અને વત્તા આના 15 અક્ષર તો બરાબર 31 અક્ષર બને છે. છંદ આપણો બને છે મનહર છંદ. કવિએ ક્યાં છૂટ લીધી? માત્ર ને માત્ર 1, 2, 3, 4 ને 5. આ પાંચમો જે અક્ષર જે છે એ ગુરુ હોવો જોઈએ, પણ અહીંયા કવિએ આપેલો છે લઘુ આપેલો છે. અહીંયા કવિની છૂટ છે. આપણે સરોવરના બદલે સરોવર લખવાની ત્યાં જરૂર નથી. જે મૂળ પંક્તિ છે એ જ રવા દેવાની. આપણે ત્યાં છૂટ લઈ અને ફેરફાર કરવાનો નથી. અને બીજો નિયમ એવો હતો કે 31મો અક્ષર ગુરુ હોવો જોઈએ. તો 31મો અક્ષર ગુરુ છે અને પ્રથમ પંક્તિના 16 અક્ષર અને બીજી પંક્તિના 15 અક્ષર છે. આ બંનેનું તમે ટોટલ મારો તો 31 અક્ષર થાય છે. તો મિત્રો આ રીતે આપણો મનહર છંદ બને છે. એના લક્ષણોને ધ્યાનમાં રાખીએ તો મનહર છંદને ઓળખવામાં કોઈ તકલીફ પડતી હોતી નથી. કુલ મનહર છંદના લક્ષણોની એકવાર પુનરાવર્તન કરી લઉં છું. તો પ્રથમ ચરણ અને બીજું ચરણ બંનેના થઈને 31 અક્ષર હોવા જોઈએ, એટલે 16 વત્તા 15. બીજું લક્ષણ આપણે એ હતું કે તેનું યતિ 8મા અક્ષરે, 16મા અક્ષરે અને 24મા અક્ષરે તેનું યતિ આવવો જોઈએ. ત્રીજું લક્ષણ એ હતું કે પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ હોય છે અને અંતિમ લક્ષણ આપણું એ હતું કે 31મો અક્ષર ગુરુ હોય છે. આ બધા જ નિયમો એ મનહર છંદને ઓળખવા માટેના છે. મિત્રો આ છંદ આપણા મનને હરી લે તેવો છે અને દરેક પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનો આ છંદ છે. તો મિત્રો આની સાથે મનહર છંદની રસપ્રદ માહિતી મિત્રો મેં પૂર્ણવિરામ મૂકું છું. અને આ વિડીયોઝ જે છે, આ ચેનલ જે છે આપને પસંદ હોય તો આપના મિત્રો સુધી શેર કરજો. એ શુભેચ્છા સાથે મિત્રો આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.